મોર્નિંગ ફ્રેન્ડ્સ. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન, જેની અંદર આપણે ચેપ્ટર નંબર 8 કુદરતી સંસાધનો વિશે અભ્યાસ કરતા હતા. અગાઉના વિડીયોની અંદર આપણે સંસાધનો કોને કહેવાય, કયા તત્વોને સંસાધન કહેવાય અને કોને સંસાધન ન કહેવાય એના વિશેની વાત કરી. તદુપરાંત સંસાધનોનું આપણે કેવી રીતના સંરક્ષણ કરી શકીએ, એનું આયોજન કેવી રીતના કરી શકીએ, એ બધી બાબતોનો અભ્યાસ કર્યો. ત્યાર પછી હવે આપણે જોવા જઈ રહ્યા છીએ જમીન નિર્માણ. તો વિદ્યાર્થી મિત્રો, જમીન નિર્માણનો ટૉપિક શરૂ કરીએ એ પહેલાં દરેક વિદ્યાર્થીઓને વિનંતી કે જો તમે આ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો સૌપ્રથમ મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેના કારણે તમને આવા અવનવા વિડીયો તમને નોટિફિકેશન દ્વારા મળતા રહે. તો વિદ્યાર્થી મિત્રો, વધારે સમય ન લેતા આપણે શરૂ કરીએ જમીન નિર્માણ. સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પડ, ભૂસપાટી એટલે આપણી જે ભૂમિ છે તે ભૂમિ, જમીન, બરાબર. એ ભૂસપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન તરીકે ઓળખીએ. ખૂબ સાદી અને સિમ્પલ ભાષામાં આપણને વ્યાખ્યા કીધી છે કે ભૂસપાટીનું એટલે કે ધરતીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે તેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોથી બનેલ એક પાતળું પડ હોય છે. એમાં ખનિજો, ભેજ, હ્યુમસ, સેન્દ્રિય તત્વો તથા હવા વગેરે મળેલા હોય છે. માટીની નીચે તેમાં મૂળ ખડક સ્તરો આવેલા હોય છે. જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી થાય છે, જેમાં જૈવિક અવશેષો, ભેજ અને હવા ભળે છે. અન્ય રીતે કહીએ તો જમીન ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે. તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા રહેલી છે. આ થયું જમીનનું નિર્માણ, કે જમીન કેવી રીતના અસ્તિત્વમાં આવી. 1 માર્ક્સનો સવાલ પણ આવી શકે, જમીનનું નિર્માણ કેવી રીતના થયું, બરાબર. તો તમારે લખવું પડે કે જમીન ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે. તદુપરાંત જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી થાય છે, જેમાં જૈવિક અવશેષો, ભેજ અને હવા ભળે છે. આ રીતના જમીનનું નિર્માણ થાય છે. હવે જોઈએ આપણે જમીન. પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટી કે પડ, જેને આપણે જમીન કહીએ છીએ. ખૂબ સરસ વ્યાખ્યા છે અને સહેલી છે. પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટી કે પડ, જેને આપણે જમીન કહીએ છીએ, તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી એવા ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો આવેલા હોય છે. જોકે તેનું પ્રમાણ બધી જમીનમાં એક સરખું હોતું નથી. એટલે આ વાક્ય પરથી હવે આપણને ખબર પડશે કે બધી જ જમીનમાં એક સરખું સમાન પ્રમાણ જોવા મળતું નથી. એનો મતલબ કે જમીનના અલગ અલગ પ્રકારો પડશે. આમ જમીન એટલે સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણોવાળો પોચો ખડક પદાર્થ. જમીન એટલે સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણોવાળો પોચો ખડક પદાર્થ, અર્થાત ભૂપૃષ્ઠ પરના માતૃખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોનું પડ કે સપાટી એટલે જમીન. મૂળ ખડકોના ધસારણ અને ધોવાણના પરિબળો તોડી તેનો બારીક ભૂકો બનાવે અને આ ભૂકા કે ચૂર્ણમાં
વનસ્પતિ તથા જીવજંતુઓના વિઘટન કે સડવાથી બનેલ સેન્દ્રિય તત્વો એની અંદર ઉમેરાય છે. આ સેન્દ્રિય તત્વો વનસ્પતિના વિકાસમાં ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવતા હોય છે. એટલે આપણે જુદી જુદી જમીનની ઘણી બધી વ્યાખ્યાઓ અહીંયા જોઈ, જેમાંની તમને જે યોગ્ય લાગે એ યોગ્ય અને સહેલી જમીનની વ્યાખ્યા તમારે પરીક્ષાની અંદર લખવાની. જમીન નિર્માણના સમયગાળાના સંદર્ભે જે તે આબોહવાની અસર એટલી મહત્ત્વપૂર્ણ અને વ્યાપક હોય છે કે તે આબોહવાવાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમયગાળે એક જ પ્રકારની હોય છે. એટલે કે એક જ પ્રકારના માતૃ ખડકોમાંથી ભિન્ન ભિન્ન આબોહવાથી બનનાર જમીન અલગ અલગ પ્રકારની હોય છે. જમીનના પ્રકાર, તેના રંગ, આબોહવા, માતૃ ખડકો, કણરચના, ફળદ્રુપતા જેવી બાબતોને ધ્યાનમાં રાખીને પાડવામાં આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ હવે આપણે જે આગળનો ટોપિક જમીનના પ્રકાર જોવા જઈ રહ્યા છે એ જમીન કયા કયા પ્રકારે જોવા મળશે અને એના પ્રકાર કયા આધારે પાડવામાં આવ્યા તેની વાત આપણે અહીંયા કરી કે જમીનના પ્રકાર રંગના આધારે કરવામાં આવે, આબોહવાની દ્રષ્ટિએ પણ જમીન અલગ પડે છે, માતૃ ખડકોનું ધોવાણ, તદુપરાંત કણરચના એટલે કે કાપવાળી છે કે કેવી છે એના આધારે, એની ફળદ્રુપતાના આધારે પણ જમીનના અલગ અલગ પ્રકાર પડતા હોય છે. તો જમીનના અલગ અલગ કેટલા અને કયા પ્રકાર છે એના વિશે હવે આપણે અભ્યાસ કરીએ કે હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ ICAR, બરાબર, ભારતીય કૃષિ સંશોધન પરિષદ ICAR દ્વારા ભારતની જમીનને 8 પ્રકારમાં વહેંચવામાં આવેલી છે. જે પૈકી પર્વતીય જમીન અને જંગલ પ્રકારની જમીન પર્વતીય ક્ષેત્રમાં જુદી જુદી ઊંચાઈએ જોવા મળે છે. એટલે આ બે જે જમીન છે એ જુદી જુદી ઊંચાઈએ આપણને અલગ અલગ જોવા મળશે. હવે આપણે 8 પ્રકારમાંથી પહેલો પ્રકાર જોઈએ, કાંપની જમીન. બીજો છે રાતી અથવા તો લાલ જમીન. ત્રીજો પ્રકાર કાળી જમીન. ચોથો પ્રકાર લેટેરાઇટ જમીન. પાંચમો પ્રકાર રણ પ્રકારની જમીન. છઠ્ઠો પર્વતીય જમીન. સાતમો જંગલ પ્રકારની જમીન અને આઠમું દલદલ કે પીટ પ્રકારની જમીન. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 8 પ્રકારની જમીનો વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. એટલે જુદી જુદી જમીનો કેમ આને આપણે કાપની જમીન કહીશું, કયા કારણોસર આ કાળી જમીન છે, કયા વિસ્તારમાં આપણને આ જમીનો જોવા મળશે, એના વિશે ડિટેલમાં હવે આપણે ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે કાપની જમીન વિશે અભ્યાસ કરીએ. આ પ્રકારની જમીન ભારતમાં કુલ ક્ષેત્રફળના લગભગ 43% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. ટોટલી ભારતમાં 43% ક્ષેત્રફળમાં આ કાપની જમીન ફેલાયેલી છે, જે પૂર્વમાં બ્રહ્મપુત્ર ખીણથી શરૂ કરી પશ્ચિમમાં સતલુજ નદી સુધીનું ઉત્તર ભારતનું મેદાન, દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી ખીણ પ્રદેશમાં અને તે પૈકી મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશોમાં આ પ્રકારની જમીન આવેલી છે. એટલે અહીંયા એક માર્ક્સનો સવાલ પૂછાય કે કાપની જમીન કઈ કઈ જગ્યાએ જોવા મળે છે, બરાબર? તો આ રીતના તમારે આનો જવાબ લખવાનો રહેશે. કાપની જમીનનું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત કાપને આભારી છે. કાપની જમીન નિક્ષેપિત કાપ એટલે નદીઓમાંથી જે રેતી સ્વરૂપનું બહાર પડતું હોય છે એના આધારે છે.
આ જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે જોવા મળે છે. એટલે એવો સવાલ પણ પૂછાય કે કાપની જમીનમાં કયા તત્વોનું પ્રમાણ વધારે જોવા મળે છે? તો કે પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ. જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા ઓછા પ્રમાણમાં જોવા મળે છે. જો આ જમીનમાં કઠોળ વર્ગના પાક લેવામાં આવે તો તેમાં નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ વધારી શકાય છે. આ પ્રકારની જમીનમાં ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયા વગેરે પાકો લેવામાં આવતા હોય છે. એટલે કાપવાળી જમીનમાં કયા કયા પાકો લેવામાં આવે છે? તો કે ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયા વગેરે પાકોનું વાવેતર થાય છે. ત્યાર પછી બીજો પ્રકાર છે રાટી અથવા તો લાલ જમીન. રાટી અથવા લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 19% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. દક્ષિણના દ્વીપકલ્પમાં તમિલનાડુથી માંડીને બુંદેલખંડ જે ઉત્તરમાં આવેલું છે બુંદેલખંડ સુધી અને પૂર્વમાં રાજમહલની ટેકરીઓની પશ્ચિમમાં કચ્છ સુધી તે વિસ્તરેલી છે. રાજસ્થાનમાં કેટલાક વિસ્તારમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. આ જમીનમાં ફેરિક ઓક્સાઇડની હાજરી હોવાને કારણે તેનો રંગ લાલ બને છે. બરાબર. એટલે એક માર્ક્સનો સવાલ પૂછાઈ શકે કે લાલ અથવા તો રાતી જમીનમાં કયા તત્વની હાજરી હોય છે અથવા તો લાલ જમીન શા કારણે લાલ બને છે? તો કે આ જમીનની અંદર ફેરિક ઓક્સાઇડનું પ્રમાણ હોવાને કારણે તથા તે નીચે જતાં પીળા રંગમાં ફેરવાય છે. આ જમીનોમાં પણ ચૂનો, કાંકરા અને કાર્બોનેટ મળી આવતા નથી. મોટાભાગે આ જમીનમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ જોવા મળે છે. આ પ્રકારની જમીનમાં આપણે બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી, બટાટા વગેરે પાકો લઈ શકીએ છીએ. એટલે આ જમીનની અંદર આપણે આ પાકો લઈ શકીએ છીએ. તદુપરાંત આ જમીનમાં ઘણા બધા તત્વોની ઉણપ પણ જોવા મળે છે આપણને. બરાબર. એટલે આ બધી વસ્તુઓ આપણે ખૂબ ધ્યાનથી યાદ રાખવાની છે અને જુદા જુદા જમીનના પ્રકારોમાં કઈ કઈ વસ્તુઓ થાય છે એ પણ હવે આપણે આગળ શીખીએ. ત્યાર પછી ત્રીજો પ્રકાર પડે છે કાળી જમીન. કાળી અથવા તો રેગુળ જમીન ભારતના કુલ ક્ષેત્રફળમાં લગભગ 15% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે, જે તમે બાજુમાં આકૃતિમાં જોઈ શકો છો. આ જમીનનો ઉદ્ભવ દખ્ખણના લાવાના પથરાવાના કારણે થયો છે. સમગ્ર મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશનો અને કર્ણાટકનો કેટલોક ભાગ આ કાળી જમીનની અંદર આવી જાય છે. ગુજરાતમાં સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ જિલ્લાની જમીન પણ કાળી જમીન જ જોવા મળે છે. આ જમીનના નિર્માણમાં લાવાઈ ખડકો અને આબોહવાની ભૂમિકા મુખ્ય છે. એટલે કાળી જમીન થવા માટેના બે કારણ છે. એક તો લાવાઈ ખડકો અને આપણા અહીંયાની આબોહવા. લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ આ કાળી જમીનની અંદર વધારે પડતું જોવા મળે છે. તેની ફળદ્રુપતા સારી ગણાય છે. આ જમીનની ભેજ સંગ્રહ શક્તિ પણ ઘણી વધારે છે. જ્યારે ભેજ સુકાય ત્યારે તેમાં ફાટો કે તિરાડો પડી જાય છે, જે આપણે આકૃતિમાં જોઈએ છે કે કાળી જમીનની અંદર જ્યારે ભેજ સુકાઈ જાય છે ત્યારે એ જમીન ફાટી જાય છે અથવા તિરાડ પડે છે.
આ પ્રકારની જમીનમાં આપણે કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ જેવા કઠોર વર્ગના પાકો લઈ શકીએ છીએ. કપાસના પાકને વિશેષ અનુકૂળ હોવાથી આ જમીન કપાસની જમીન તરીકે પણ ઓળખાય છે. એટલે એવો સવાલ પણ પૂછાઈ શકે કે કપાસના પાકને કઈ જમીન વધુ માફક આવે છે? તો કે કાળી જમીન. ત્યાર પછી ચોથો પ્રકાર છે લેટેરાઇટ કે પડખાઉ જમીન. આ જમીનનું નામ લેટિન ભાષાના શબ્દ લેટર એટલે કે ઈંટ પરથી પડ્યું છે. તેનો લાલ રંગ લોહ ઓક્સાઇડને કારણે હોય છે. આ જમીન ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાય ત્યારે સખત બની જાય છે. આ એની એક વિશિષ્ટતા છે કે લેટેરાઇટ અથવા તો પડખાઉ જમીન ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ હોય અને સુકાય ત્યારે સખત બની જાય છે. સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય એટલે કે રેતી સિલિકામય પદાર્થોના નિવારણથી તેનું નિર્માણ થયેલું છે. ભારતીય દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોના ઊંચાણવાળા ભાગોમાં આનો વિકાસ થયેલો છે. આ પ્રકારની જમીનોમાં મુખ્યત્વે લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે જોવા મળે છે. આ જમીન ઓછી ફળદ્રુપ હોય છે, પણ તેમાં ખાતરો નાખીને આપણે કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી, કાજુ વગેરેના પાક લઈ શકીએ છીએ. અને લેટેરાઇટ જમીનને આપણે પડખાઉ જમીન તરીકે પણ ઓળખીએ છીએ. એટલે એવું પણ પૂછાઈ શકે કે લેટેરાઇટ જમીનનું બીજું નામ તો કે પડખાઉ જમીન. 5મો નંબર છે રણ પ્રકારની જમીન ડેઝર્ટ સોઇલ. હવે રણ પ્રકારની કીધું એટલે તમારા મનમાં રણના કચ્છનું રણ છે, બરાબર, એવા રણનો માહોલ તમારા મગજની અંદર ચિતરાઈ જતો હોય છે. તો આ રણ પ્રકારની જમીન વિશે હવે આપણે અભ્યાસ કરીએ. આ જમીન સૂકી અને અર્ધ સૂકી આબોહવાવાળી પરિસ્થિતિમાં જોવા મળે છે. આ જમીન રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય. જેમ તમે રણમાં એકલી રેતી જોતા હોય છે તે પ્રકારે આ જમીનમાં રેતાળ વધારે હોય છે અને ફળદ્રુપ ઓછી. તેમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે છે. આ પ્રકારની જમીન તમને રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે. ગુજરાતમાં આ પ્રકારની જમીન કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આવેલી જોવા મળે છે. સિંચાઈની સુવિધાઓમાંથી બાજરી અને જુવારનો પાક અહીં લઈ શકાય. એટલે સિંચાઈની જેટલી પણ પોસિબિલિટી હોય, શક્યતા હોય, એના આધારે અહીંયા આપણે બાજરી અને જુવારનો પાક લઈ શકીએ છીએ. ત્યાર પછી છઠ્ઠો ટોપિક છે આપણો પર્વતીય જમીન માઉન્ટેન સોઇલ. આ જમીન હિમાલયની ખીણો અને ઢોળાવોના ક્ષેત્રોમાં 2700 મીટરથી 3000 મીટર સુધીની ઊંચાઈ પર જોવા મળે છે, બરાબર. એટલે હિમાલયની ખીણો અને ઢોળાવોમાં 2700 મીટરથી લઈને 3000 મીટર સુધીની ઊંચાઈ પર આ જમીન તમને જોવા મળે. તેનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે. અસમ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં આવેલી આ જમીન છે કે જ્યાં પર્વતીય વિસ્તાર તમને વધારે જોવા મળતો હોય છે. હિમાલયના સામાન્ય ઊંચાઈના ભાગોમાં દેવદાર, ચીડ અને પાઇનના વૃક્ષોના વિસ્તારમાં આ પ્રકારની જમીન વધારે જોવા મળે છે. એટલે તમે હિમાચલ પ્રદેશ કે કાશ્મીરમાં જાઓ તો ત્યાં તમને દેવદાર અને ચીડ તથા પાઇનના વૃક્ષો વધારે પડતા જોવા મળે છે, કારણ કે આ બધા વૃક્ષો આવી ઢોળાવવાળી પર્વતીય વિસ્તાર પર જ થઈ શકે. ત્યાર પછી છે જંગલ પ્રકારની જમીન. આ પ્રકારની જમીન હિમાલયના શંકુદ્રુમ જંગલોમાં
3000 મીટરથી 3100 મીટરની ઊંચાઈ વચ્ચે તથા સહ્યાદ્રી, પૂર્વઘાટ અને મધ્ય હિમાલયના તરાઈ ક્ષેત્રોમાં આવેલી છે. વૃક્ષોના ખરેલા પાંદડાથી ભૂસપાટી ઢંકાયેલી હોય છે અને તે પાંદડા સડવાથી સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધવાથી જમીનનો ઉપરનો ભાગ કાળો બનેલો હોય છે, જે જમીન તળમાં નીચેની તરફ જતા ભૂરા કે લાલ રંગમાં ફેરવાય છે. આ જમીનમાં ચા, કોફી, તેજાના ઉપરાંત ઘઉં, મકાઈ, જવ, ડાંગર વગેરે પાકો પણ લેવામાં આવે છે. આ જમીન અત્યંત મર્યાદિત ક્ષેત્રો ધરાવે છે, જે જંગલ પ્રકાર જેટલા વિસ્તારમાં જંગલો હશે એટલા જ વિસ્તારોની અંદર તમને આ જમીન જોવા મળે છે. અને છેલ્લો પ્રકાર છે દલદલ કે પીટ પ્રકારની જમીન. આ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે. વર્ષા ઋતુ દરમિયાન આ જમીન પાણીમાં ડૂબેલી હોય છે અને પાણી ઓસરતા તેમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે. આ જમીનમાં જૈવિક પદાર્થો અને ક્ષારોની બહુલતા તથા ફોસ્ફેટ અને પોટાશની અલ્પતા જોવા મળે છે. આવી જમીન ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુના કિનારાના ભાગો, ઉત્તર બિહારનો મધ્ય ભાગ અને ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લામાં જોવા મળે છે. આ જમીનનું ક્ષેત્ર અત્યંત મર્યાદિત વ્યાપ ધરાવે છે. જંગલ પ્રકારની જમીન અને દલદલ કે પ્રીત પ્રકારની જમીન પોતાનો વ્યાપ ખૂબ જ મર્યાદિત પ્રમાણમાં ધરાવતા હોય છે, કારણ કે એ લોકોનો વિસ્તાર, આ જમીનનો વિસ્તાર જ ખૂબ ઓછો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ અગત્યનો સવાલ હતો. જમીન એટલે શું અને જમીનના પ્રકારો સમજાવો. તો તમારે જમીનની વ્યાખ્યા લખી આ 8 પ્રકાર તમારે ડિટેલમાં લખવા પડે.